ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની તાજેતરની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસના નિવેદન અનુસાર શહેરમાં આયોજિત દરેક પ્રસંગે મેળાવડામાં સ્ટ્રક્ચરલ ચાર્જ વસૂલવામાં આવશે। જો કોઈ કાર્યક્રમ માટે ડોમ કે અન્ય પ્રકારનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે તો તેનો ચાર્જ પ્રતિ સ્ક્વેર ફૂટ મીટર 200 રૂપિયા નક્કી કરાયો છે। ખાસ કરી 100 સ્ક્વેર મીટરથી ઓછા બાંધકામ માટે આ નિર્ણયના અમલ બાદ ગાંધીનગર મનપા સ્ટ્રક્ચરલ ચાર્જ વસૂલનાર રાજ્યની પ્રથમ મનપા બની છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 31 મુદ્દા પર ચર્ચા થઈ, જેમાં સરકાર તરફથી ગ્રાન્ટ મેળવવાના મુદ્દા પણ શામેલ હતા। નવા નિયમથી મનપાને આવક વધશે અને શહેરમાં પ્રોગ્રામ માટે વધુ વ્યવસ્થિતતા આવશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। 56મી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી। ખાસ તો આજે રાજ્યના લોકલાડીલા અને મૃદુ અને મક્કમ આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીની જન્મદિવસ હતો, તો એમને આ માધ્યમથી શુભેચ્છા પણ પાઠવીએ છીએ। 12 મુદ્દા ટેન્ડરના હતા, જથ્થા વધારાના સમય મર્યાદાના 4 મુદ્દા હતા। સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મેળવવા પાત્ર હતી એ અંગે 7 મુદ્દા હતા, 2 નીતિ વિષયક હતા અને અન્ય 6 મુદ્દા, એમ કરીને કુલ 31 મુદ્દા આ સ્ટેન્ડિંગમાં હતા। સાથે એક મુદ્દો પુરવણીમાં પણ હતો કે જે આપણે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારનો જે હદ વિસ્તાર છે એની બહારના વિસ્તારમાં જ્યાં જ્યાં ફાયરવાળા અમારા અંગાર કોલ કે બચાવ કોલના કામગીરીમાં જતા એનું જે પણ એક નિયત દર નક્કી કરવામાં આવ્યો હતો એ આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ એને રદ કર્યો છે। એને અમે ઠરાવમાં લઈને અમે ગાંધીનગર મહાનગરપાલિકા શિરોમાન્ય રાખીએ છીએ અને અમે એ ઠરાવ રદ કરીએ છીએ। મુખ્યત્વે રોડ ફર્નિચર એટલે સાઇનેજ બોર્ડ છે, પછી રોડ ઉપર પટ્ટા મારવાના હોય કે બમ્પ છે, ઝેબ્રા ક્રોસિંગ છે, એનું એક ટેન્ડર હતું। મ્યુઝિકલ કીટ જે દર વખતે આપણે ભજન મંડળી અને એ લોકોને આપીએ છીએ એનું એક ટેન્ડર હતું। બગાયતની જે નર્સરી બેગ છે એને એક ટેન્ડર રૂપે લીધું હતું। અડાલજની અંદર આપણે એક કેટલ પોન્ડ બનાવીએ છીએ, જે ગ્રામ પંચાયતે આપણને 2 સર્વે નંબર અંદાજિત 4 વીઘાની આજુબાજુની જગ્યા છે એ આપણને કોર્પોરેશનને ફાળવી હતી, એમાં આપણે એક કેટલ પોન્ડ બનાવીએ છીએ।